ડાયરેક્ટર સાહેબ શ્રી, રાજેશ સાહેબ શ્રી, આચાર્ય સાહેબ શ્રી અને આદરણીય શિક્ષકગણ તથા મારા વાલા ભાઈજી બહેનજી, આપ સૌનું હું નવ્યા ન્યાય આજના વિદ્યાર્થી પ્રતિભા પ્રદર્શનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજનો કાર્યક્રમ આપણા વિદ્યાર્થીઓની પ્રતિભા, આત્મવિશ્વાસ અને સર્જનાત્મક અભિવ્યક્ત કરવાનો એક સુંદર અવસર છે. તો ચાલો તાળીઓના ગડગડાટ સાથે કાર્યક્રમની શરૂઆત કરીએ. કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ છે ધોરણ 8 માંથી દિવ્યભાઈજી એક સુંદર મધુર ગીત રજૂ કરશે. તો તેમને ઉમંગભર આવકારીએ. જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં, જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં, પણ આહારનો એક એક બીજ મને વહમો લાગે વેરડા, વહમો લાગે વેરડા. મેહુલિયો ગરજો રે, મેહુલિયો ગરજો રે, મેહુલિયો ગરજો રે, મેહુલિયો ગરજો રે. ઓ તર ગાજિયા ને દખણા વરસિયા, ઓ તર ગાજિયા ને દખણા વરસિયા, ઓ તર ગાજિયા ને દખણા વરસિયા. મેહુલે મળ્યા છે મંડાર, આવ્યો ધરતીનો ધણી રે, મેહુલિયો આવ્યો ધરતીનો ધણી રે, મેહુલિયો. ઓ તર ગાજિયા ને દખણા વરસિયા, ઓ તર ગાજિયા ને દખણા વરસિયા. મેહુલે માંડ્યા છે મંડાર, આવ્યો ધરતીનો ધણી રે, મેહુલિયો આવ્યો ધરતીનો ધણી રે, મેહુલિયો. નદી સરોવર ચાલી રે વળ્યા છે, નદી સરોવર ચાલી રે વળ્યા છે, નદી સરોવર ચાલી રે વળ્યા છે. માછલીઓ કરે છે હિલોલ, આવ્યો ધરતીનો ધણી રે, મેહુલિયો આવ્યો ધરતીનો ધણી રે, મેહુલિયો. ઓ તર ગાજિયા ને દખણા વરસિયા, ઓ તર ગાજિયા ને દખણા વરસિયા. મેહુલે માંડ્યા છે મંડાર, આવ્યો ધરતીનો ધણી રે, મેહુલિયો આવ્યો ધરતીનો ધણી રે, મેહુલિયો. ખાડા કબોચિયા ચાલી રે વળ્યા છે, ખાડા કબોચિયા ચાલી રે વળ્યા છે, ખાડા કબોચિયા ચાલી રે વળ્યા છે. એ ડકીઓ દીએ રે આશીષ, આવ્યો ધરતીનો ધણી રે, મેહુલિયો આવ્યો ધરતીનો ધણી રે, મેહુલિયો. મેહુલિયો ગરજો રે, મેહુલિયો ગરજો રે, મેહુલિયો ગરજો રે, મેહુલિયો ગરજો રે. ઓ તર ગાજિયા ને દખણા વરસિયા, ઓ
દરગાજિયા ને દફડા વરસિયા મેહુલે માંડ્યા છે બટાટ આવ્યો ધરતી નો ધણી રે મેં ભૂલ્યો આવ્યો ધરતી નો ધણી રે મેં ભૂલ્યો આવ્યો ધરતી નો ધણી રે મેં ભૂલ્યો. ખૂબ જ સુંદર. દિવ્યભાઈજી નો ખૂબ ખૂબ આભાર. ચાલો જોરદાર તાળીઓથી તેમને વધાવીએ. હવે ધોરણ 10 માંથી સુથાર હર્ષુબેનજી અંગ્રેજીમાં રિપોર્ટ રજૂ કરશે, તો તેમને આમંત્રિત કરીએ. My name is Harshvi. I study in class 10. I want to tell about a report on yoga activity. Our school Sri Navdeep Vidya Mandir Talegarh celebrated yoga activity with a great joy and enthusiasm. The program started with a prayer. All students and teachers are participate in the yoga session. We performed a simple yoga process and breathing exercise under the guidance of our teachers. Yoga helps us our body healthy and our mind climb. It improves the concentration, flexibility and self-confidence. It also reduces stress and make us active every day. The principal encouraged everyone to practice yoga regularly for a healthy and happy life. The program ended with a word of thanks. It was a wonderful and inspiring experience for of us. Thank you. આ બદલ ખૂબ ખૂબ અભિનંદન. હવે ધોરણ 10 માંથી પ્રિયાંશીબેનજી અને આર્તિકાબેનજી પિક્ચર્સ ક્વેશ્ચન રજૂ કરશે, તો તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કરીએ. Good morning. My name is Priyanshi Chaudhary. I study in class 10. What is this picture? Is the classroom clean? Who is standing in the classroom? What are the students doing? Can you see a benches? Yes, I can. Where are the students sitting? Yes, the student are sitting on the bench. Should we switch off lights when not needed? Yes, we should be saving electricity. Why do teachers use a smart TV? It makes learning easy and interesting. Is technology useful in education? Yes, it is useful. Very useful. What do students learn in the classroom? They learn now. Knowledge. They learn now. Knowledge and good very useful. Thank you. રસપ્રદ અને માહિત્યસભર પ્રસ્તુતિ માટે બંને વિદ્યાર્થીઓનો આભાર. હવે ભાવના શિક્ષિકાજી વરસાદ પર આધારિત સુંદર ગીત રજૂ કરશે.
વાહ, ખૂબ જ સરસ રજૂઆત ભાવના શિક્ષિકાજીનો ખૂબ ખૂબ આભાર. હવે વિભૂષાબેનજી પિક્ચર ડિસ્ક્રાઇબ રજૂ કરશે તો તેમને જોરદાર તાળીઓથી વધાવીએ. ખૂબ સુંદર. હવે ધોરણ 9 માંથી ગાયત્રીબેનજી પ્રેરણાદાયી ભાષણ રજૂ કરશે તો તેમને આમંત્રિત કરીએ. શિક્ષિકાજીએ ગીત ગાયું એ પરથી મને ભાઈ બહેનની જે વાત હતી કે રક્ષાની બાંધે રાખડીને પ્રેમનો એ પ્રાણ છે. રક્ષાની બાંધે રાખડીને પ્રેમનો એ પ્રાણ છે.
માંગી નાયને મિલકતો ખમકાર કેરી ખાણ છે. કહે ઘન શ્યામ ચારણ સ્નેહથી દાતારની આ દેન છે. સ્વાર્થી આ સંસારમાં બિન સ્વાર્થી એક બેન છે, બિન સ્વાર્થી એક બેન છે. એવી બેનની વાત કરી બેને. અને હવે આપણે જોરદાર તાળીઓના ગડગડાટ વચ્ચે નિહાળીએ. નમસ્કાર, મારું નામ ગાયત્રી ઠાકોર છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. આજે હું આપની સમક્ષ એક સ્પીચ રજૂ કરીશ જેનું નામ છે સંઘર્ષ એ સફળતાની ચાવી છે. मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. पंख से कुछ नहीं होता, हौसलों में उड़ान होती है. ઘણા લોકો રોજ કહે છે મારું નસીબ ખરાબ છે, પણ હું તેમને એક જ વાત કહું છું, નસીબ ખરાબ છે કે નિર્ણયો ખોટા છે. સૂર્ય તો દરરોજ બધાના આંગણે ઉગે છે, પણ કોઈ ઉઠીને મહેનત કરે છે અને કોઈ ચાદર ઓઢીને સૂઈ જાય છે. પછી બંનેના પરિણામો એક સરખા કઈ રીતે હોય? યાદ રાખજો, ભગવાને દરેક માણસને દિવસના 24 કલાક સરખા આપ્યા છે. ફક્ત ફરક એટલો છે, કોઈ એ કલાકોને બહાનામાં વેડફે છે અને કોઈ એ જ કલાકોમાં પોતાનું ભવિષ્ય બનાવી દે છે. બીજ આજે વાવો તો કાલે ઝાડ નહીં બને, પણ રોજ પાણી આપશો, ધીરજ રાખશો તો એક દિવસ તે ઝાડ બની છાયો પણ આપશે અને ફળ પણ આપશે. જીવન પણ આવું જ છે. આપને કરેલી નાની મહેનત મોટી સફળતા બનીને પાછી આવે છે. લોકો સફળ માણસને જોઈને કહે છે, વાહ શું નસીબ છે, પણ કોઈ એ નથી જોતું કે તે માણસે કેટલી રાતો જાગીને પસાર કરી હશે, કેટલી મહેનત કરી હશે, કેટલા અપમાનો સહન કર્યા હશે, કેટલી નિષ્ફળતાઓ પછી પણ તેને હાર નહીં માની હોય. યાદ રાખજો, નસીબ ક્યારે આળસુ માણસના દરવાજા પર ટકોરા મારતું નથી, એ તો મહેનત કરનારા પગલાંની પાછળ ચાલે છે. એટલે આજથી ફરિયાદ કરવાનું બંધ કરો, બીજાની સફળતા જોઈને દુઃખી થવાનું બંધ કરો. દરરોજ ગઈકાલ કરતાં સારું બનવાનો નિર્ણય લો, કારણ કે જીવન નસીબથી નહીં, દરરોજ લીધેલા સાચા નિર્ણયથી બદલાય છે. આજે છેલ્લે એક જ વાત કહું છું કે માણસ પોતાની જાતથી નથી હારતો તો એને દુનિયાની કોઈ પણ તાકાત હરાવી શકતી નથી. દરરોજ ટીપા ટીપાથી જેમ ગળો ભરાય છે, તેમજ રોજની મહેનતથી મોટું પરિણામ મળે છે. થેન્ક યુ. આ સુંદર વિચારો બદલ ગાયત્રીબેનજીનો ખૂબ ખૂબ આભાર. હવે સિદ્ધિકાબેનજી સુંદર સુવિચાર રજૂ કરશે, તો તેમનું સ્વાગત કરીએ. बहुत ही सुंदर जो इन्होंने प्रस्तुति दी है. अभी जो आपने स्पीच सुनी, आपको मोटिवेट करने के लिए चीज़ें कही जाती हैं. अपने जीवन में आपको कैसे आगे जाना है उसके लिए आपको ये चीज़ें कही जाती हैं. उसके लिए कुछ मैं पंक्तियां बोलता हूँ, आप मेरे पीछे पीछे गाना, ठीक है? कि डरना नहीं किसी के भी पैरों के नाप से, जोर से, डरना नहीं किसी के भी पैरों के नाप से, आखिर में पुण्य जीत ही जाएगा पाप से, आखिर में पुण्य जीत ही जाएगा पाप से. साथ दीजिए, साथ. अकेला शिक्षक भी कुछ नहीं कर सकता, अकेला विद्यार्थी भी कुछ नहीं कर सकता. हिंदी में मुहावरा आता है कि अकेला चना भाड़ नहीं फोड़ सकता, है ना? तो चलिए आगे आगे साथ बढ़िए कि आखिर में पुण्य जीत ही जाएगा पाप से. गीता में कृष्ण ने कहा अर्जुन से बस यही, पहली लड़ाई जीतनी है अपने आप से. यहाँ तो आना ही चाहिए कि जब डर चला
जब डर पता चला तभी ताकत पता चली। सीने में आग सीने की हिम्मत पता चली। ये आपने संतुष्ट नहीं किया है मुझे, अगली बार जब आऊंगा आपका साथ चाहिए। वो जोरदार इनकी स्वागत कीजिए इनका। અહીં ઉપસ્થિત આચાર્યશ્રી, શિક્ષકજી, શિક્ષિકાજી તેમજ મારા વાલા ભાઈજી બહેનજીને મારા નમસ્કાર. મારું નામ સિદ્ધિકા છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. આજનો મારો વિષય છે સુવિચાર. ભગવાન કહે છે કે તું પડીને પણ ઉઠવાનું રાખજે, કંઈ પણ થઈ જાય બસ હંમેશા ચાલતો જ રહેજે. મુશ્કેલીઓ ક્યાં સુધી રોકી શકશે તારો રસ્તો? જો પ્રયત્ન કરવામાં હિંમત હશે તો કિસ્મત પણ બદલાઈ જશે. સફળતાની ખાસિયત પણ શું ગજબની છે સાહેબ, તે હંમેશા મહેનત કરનાર માણસને જ પસંદ કરે છે. એક નાની કહેવત પણ શું મજાની છે, જેનામાં આત્મવિશ્વાસ હોય ને એને તો હારમાં પણ જીત જ હોય છે. કોઈ પણ લક્ષ્ય માણસના સાહસથી મોટું નથી હોતું, જે નથી એ જ હારે છે. જીવનમાં બધું જ સંભવ છે સાહેબ, બસ તમારી શરૂઆત જ એક આત્મવિશ્વાસથી થવી જોઈએ. આત્મવિશ્વાસ એ જ તમારી સફળતાનું પ્રથમ પગથિયું છે. સારા સમયની રાહ જોવામાં પોતાની જાતને મૂર્ખ ના બનાવી દો, કારણ કે સારો સમય ત્યારે આવશે જ્યારે તમે એના માટે પ્રયત્ન કર્યો હશે. જીવનને લાગે કે આપણે હારી જઈશું, પણ ક્યારેય હાર નહીં માનતા, કારણ કે જ્યારે કિસ્મત સાથ છોડી દે ત્યારે તમારી મહેનત આંગળી પકડી જ લેશે. જીવનમાં એટલી જ તો મહેનત કરી જ લેવી કે તમારા બાળકોના આત્મવિશ્વાસ માટે બીજાના ઉદાહરણ ના આપવા પડે. જે રસ્તો શરૂઆતમાં મુશ્કેલી લાગતો હોય એ જ રસ્તો આગળ જતા આસાન બનતો જાય છે. જ્યારે નિષ્ફળતા મળે ત્યારે બીજી વખત પ્રયત્ન કરવામાં ગભરાશો નહીં, કારણ કે બીજી વખત પ્રયત્ન કરવામાં શરૂઆત શૂન્યથી નહીં પણ તમારા અનુભવોથી થશે. એટલે જ કહેવાય છે ને, અઘરું તો હંમેશા શરૂઆતમાં જ લાગે છે. વિના સંઘર્ષ નથી કોઈ બનતું મહાન. જ્યાં સુધી ઘા નથી વાગતા હથોડાના પથ્થર ઉપર, ત્યાં સુધી પથ્થર પણ ભગવાન નથી બનતો. દરેક મોટી સફળતા સમયમાં લાગે, તમારો સંઘર્ષ માગે, તમારી પરીક્ષા કરે. એટલા માટે ધીરજ ક્યારે ગુમાવશો નહીં. જ્યારે ભગવાન તમારી સમસ્યા દૂર કરી આપે ત્યારે તમને ભગવાન તે શક્તિમાં આપે. જ્યારે તમારી સમસ્યામાં ભગવાન દૂર ના કરે તો વિચારી લેવું કે એમને તમારી શક્તિ પર વિશ્વાસ છે. થેન્ક યુ. ખૂબ જ સુંદર. આવા વિચારો જીવનમાં નવી દિશા આપે છે. તે માટે સિદ્ધિકા બેનનો ખૂબ ખૂબ આભાર. હવે ધોરણ 5ની વિદ્યાર્થીનીઓ દ્વારા હૃદયસ્પર્શી તેરી ઉંગલી પકડ કે ચલા રજૂઆત કરવામાં આવશે, તો જોરદાર તાળીઓથી તેમને પ્રોત્સાહન આપીએ. तेरी उंगली पकड़ के चला ममता के आंचल में पला. तेरी उंगली पकड़ के चला ममता के आंचल में पला. माँ ओ मेरी माँ मैं तेरा लाडला. माँ ओ मेरी माँ मैं तेरा लाडला. बन के तेरा साया मैं तुझको थाम लूं. उठ के रब से पहले मैं तेरा नाम लूं. बन के तेरा साया मैं तुझको थाम लूं. उठ के रब से पहले मैं तेरा नाम लूं. रखूं तुझे पलकों तले पूजा करूं तेरी. तेरे सिवा तू ही बता
क्या जिंदगी मेरी, मैं तो तेरे सपनों के रंग में डला, तेरी उंगली पकड़ के चला, ममता के आंचल में पला। ओ मेरी माँ, मैं तेरा लाडला, बच के अपने घर से सुख जाएगा कहाँ, बदलेगा नसीबा एक रोज मेरी माँ, बच के अपने घर से सुख जाएगा कहाँ, बदलेगा नसीबा एक रोज मेरी माँ। तेरी खुशी मेरी खुशी, गम तेरा मेरा, तेरे लिए तेरी कसम लूंगा मैं 100 जन्म, तू नहीं तो दुनिया में कुछ नहीं मेरा, तेरी उंगली पकड़ के चला, ममता के आंचल में पला। माँ, ओ मेरी माँ, मैं तेरा लाडला। કે હાઉ બી કરીને મારી મારી વિવરાવતો પોતે ખૂબ જ શકતા કે હાઉ બી કરીને મારી માને એ માને આ ગીત વડીલોના વાત્સલ્યને તો તમે જુઓ, દાદા નાનકડા છોકરાને થોડા હરવાડતા હોય અને છોકરું રમતા રમતા તે કીડીને જોઈ જાય અને છોકરું કે દાદા કીડી, એને કીડી બોલતા નથી આવડતું અને દાદા એની સાથે સાથ એમ કે જો આની આગળ મતોડો જાય તો જે વડીલોએ આપણે રમાડતા રમાડતા વાત્સલ્ય બતાવ્યું એવા વડીલોને આજે આપણે આ ગીત દ્વારા યાદ કર્યા છે. તો આપણે જોરદાર તાળીઓથી એકવાર ફરીથી આ રજૂઆત બદલ તમામ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. હવે ધોરણ 8 માંથી તનુબેનજી અને ડોલબેનજી અંગ્રેજીમાં ઇન્ટરવ્યૂ રજૂ કરશે, તો તેમને આવકારીએ. Good morning. I am fine. Thank you. How are you? I am fine. What time do you wake up every day? I usually wake up 6 o'clock in the morning. What? How do you do after you wake up? I brush my teeth, I wash my face and take a bath. What do you do after work? Do you exercise in the morning? Yes, I do. I exercise in the morning for about 20 minutes. What do you have for breakfast? I usually have milk and some healthy food. How do you come to school? I come to school by bus. Sometimes I come by bicycle. What your favorite subject at school? My favorite subject is English because I enjoy speaking English. What do you do after school? I completed my homework and play with my friends. What do you do in the evening? I spend some time with my family and revise my lessons. What time do you go to bed? I usually go to bed 10 o'clock. Thank you with asking. You are welcome. Have a nice day. Thank you. Have a great day. Thank you. ખૂબ જ આત્મવિશ્વાસ પૂર્ણ અને અસહકારપૂર્ણ પ્રસ્તુતિ, અભિનંદન. હવે ધોરણ 4 માંથી રવિરાજભાઈજી દ્વારા એક સુંદર મજાનો ગરબો રજૂ કરવામાં આવશે, તો જોરદાર તાળીઓથી તેમનું સ્વાગત કરીએ.
ખૂબ જ સુંદર. રવિરાજભાઈજીને ફરીથી એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. હવે ધોરણ 3 માંથી એક્શન રેમ્પ પ્રસ્તુત કરશે, તો તેમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. I am little teapot, short and stout. Here is my handle, here is my mouth. When I get hot still, hear me shout. Keep me over and pour me out. હવે આદરણીય પરેશ શિક્ષકજીનું માર્ગદર્શન અને સંબોધન સાંભળવાનો લાભ લઈએ. ભૂગા કર્યા છે બધાએ, તો એ ખાલી યાદ કરો ક્યાં થાય છે. મોટા મોટા નાના નાના તમે કરો ને, પણ એ નીચે કોઈ અડે તો તૂટી જાય કે રીએ છે, તો આપણે આજે એ જોવાનું હોય આ તૂટે છે કે નહીં. રેડી? પછી આના ઉપરથી આપણે કંઈક વાત કરશું. એક જ મિનિટ. આ રીતે તમે ફુગા કરતા જોયા હે? જોયા? પછી આ રીતે તમે કરતા હશો ને કઈક. કેમ આ તૂટતો નહીં? પછી તો ઘણી વખત કરી તો એવું થઈ શકે ને. રેડી? આપણે જોઈએ મેક્સિમમ કેટલી વાર રહી શકે. હા, બસ બસ. હવે તમે કરો, હું જાઉં. નમસ્તે વન્સ અગેન. રેડી? આ પ્રવૃત્તિ કરવાનો આશય શું હતો ખબર? તમે જોયું હોય તો આપણે ઘરે જે બલૂન બનાવીએ એ ઇઝીલી ફૂટી જાય છે. બીજી વખત આપણે એને પકડી શકીએ? નહીં પકડી શકતા. પણ આમાં એક વસ્તુ શું કરી છે હું તમને કહું, તમે આ વસ્તુ ઘરે બનાવી શકો. રેડી? બનાવી છે બધાને? તો તમે જે બલૂન કરવા માટે જે ચલો આ એક્ટિવિટી તમે ઘરે ટ્રાય કરજો બધાય. ચલો હવે આરથી લઈ આવો ને. કેટલા જણાએ ખરીદી કરી બલૂન ફુગા કરવા માટેનું ઓલું એક આવે એની? ખૂબ જ સરસ. તો આ એ જ વસ્તુ છે, પણ આની અંદર એક વસ્તુ અમે ઉમેરી છે. આમ તો બે કહેવાય, એક તમને ખબર છે ખાંડ, અને બીજું એક કેમિકલ છે એને કહેવાય ગ્લિસરીન. વ્હાઇટ કલરનું કેમિકલ આવે જે આપણી લેબમાં છે. તો આ બે વસ્તુ ઉમેરી છે. ખાંડ અમે પહેલા ઉમેરતા હતા પણ આટલું રિઝલ્ટ મળતું નહોતું. એની અંદર એક કેમિકલ એડ કર્યું છે ગ્લિસરીન. તો આના ઉપરથી ધ્યાન ક્યાં જાય? મારું તમારું ધ્યાન બીજી એક બાબત ઉપર લઈ જવું છે. બધા સાંભળવા માટે તૈયાર? જો એક સામાન્ય બલૂન હોય, સામાન્ય બલૂન જેની અંદર ખાંડ અને ગ્લિસરીન ના નાખ્યું હોય તો એ ફૂટી જાય છે. પણ ખાલી એક બલૂનની અંદર એક કે બે વસ્તુ નાખવામાં આવે તો કેટલો બલૂન સારો રહી શકે, તૂટતો નથી. આનો કોન્સેપ્ટ પાછળ રહેલું છે સરફેસ ટેન્શન.
જે તમે એકવાર સર્ચ કરજો અને જરૂર પડે તો હું તમને જણાવીશ. સરફેસ ટેન્શન ગુજરાતી કહેવાય પૃષ્ઠ તણાવ. જો એનું સરફેસ ટેન્શન વધારવું હોય તો ખાંડ અને ગ્લિસરીન નાખી અને એક બલૂનને પણ લાંબો સમય આપણે રાખી શકીએ. તો આપણા જીવનની અંદર આવું જ છે છોકરાઓ. ઘણી વખત આપણે જે વસ્તુ મળી ગઈ છે ને એના ઉપર આપણું ધ્યાન નથી જતું, જે વસ્તુ નથી એના ઉપર ધ્યાન વારંવાર જાય છે. હું શું કહેવા માંગુ ખબર છે તમને? ઘણી વખત આપણી આગળ જે વસ્તુ આપણી આગળ હોય ને એના ઉપર એનું ધ્યાન નથી જતું, અથવા એની વેલ્યુ આપણે ડાઉન કરી દીધી છે. જેમ કે તમે અહીંયા સ્કૂલમાં ભણો છો તો તમને કંઈક વસ્તુ એક્સ્ટ્રા આપવામાં આવે છે, જેમ કે CVMS છે, જીવન મૂલ્ય છે. તો જેમ બલૂનની અંદર આપણે ખાંડ એડ કરી છે એવી જ રીતે તમારા જીવનની અંદર જીવન વેલ્યુ એડ કરી છે. તો આ વેલ્યુ તમારી અંદર એક્સ્ટ્રા થાય છે તો તમારા જીવનમાં દેખાય કે નહીં? જેમ બલૂન સાદો હોય તો એક જ વારમાં તૂટી જાય, એની અંદર ખાંડ અને ગ્લિસરીન નાખીએ તો એ લાંબો સમય રહી શકે. સેમ આવું જ છે. આપણે સ્કૂલની અંદર સ્કૂલના વાતાવરણમાંથી જે વસ્તુ મળે એ આપણા જીવનને એક બહેતર જીવન બનાવતા હોય. તો આજે મારું કહેવાનું એક વસ્તુ ઉપર તમારું ધ્યાન દોરવવાનું છે કે કઈ વસ્તુ એવી છે કે આપણે સ્કૂલ તરફથી, ગામડામાં રહીએ તો ગામડા તરફથી મળે છે, એની વેલ્યુ આપણે ક્યાંક કરવાનું ના જ ચૂકી જઈએ. અમે કાલે જ સાંજે બધા સાહેબ, હું, ગઢવીભાઈ, કૌશિકભાઈ અને રાજેશભાઈ બધા બેઠા હતા ગામડામાં, જ્યાં ઘર છે ત્યાં. તો ત્યાં બાજુમાં એક લીમડો હતો. તો અમારું ધ્યાન એના ઉપર ગયું કે આપણે આ લીમડો છે એની વેલ્યુ કરવાનું ભૂલી તો નથી ગયા ને? કેમ કે આંગણામાં, સિટીમાં ક્યાંય હવે લીમડા જોવા મળતા નથી, પણ આપણા આંગણે લીમડો છે તો આપણે એનું મૂલ્ય છે. કેટલા ફાયદા આપણે લીમડાથી થાય છે. અમુક ઋતુમાં અમુક રોગ ફાટી નીકળે તો એનું રક્ષણ કરવા માટે અમુક બેક્ટેરિયા લીમડામાંથી ઉદ્ભવ થાય. લીમડાનો કડવો સ્વાદ આપણા શરીર માટે કેટલો ઉપયોગી છે. તો આવી વસ્તુ તમે તમારા જીવનમાં શોધો કે જે આપણી આગળ છે અને આપણે એને કદાચ એનું મૂલ્ય તો ઓછું નથી કરી દીધું ને? કેમ કે આ મૂલ્યથી જ, જેમ બલૂનની અંદર આપણે ખાંડ અને ગ્લિસરીન નાખીએ તો એનું સરફેસ ટેન્શન વધી જાય છે, એવું જ આપણી આગળ જે વસ્તુ છે એનું ધ્યાન જવાથી, મૂલ્ય જવાથી ઘણું બધું આપણા જીવનને નિખારતા હોય છે અને એનાથી જ આપણા જીવનમાં કોન્ફિડન્સ આવશે. તો તમારી અંદર તમે જ સર્ચ કરો આવા કયા પોઈન્ટ છે તમારી આજુબાજુ અથવા તમારી સ્કૂલની અંદર. અસ્તુ. મને શિક્ષકજીનો હૃદયપૂર્વક આભાર. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ તરીકે આદરણીય હેમેન્દ્ર શિક્ષકજીએ એક સુંદર મધુર ગીત રજૂ કરશે, તો તેમને ભાવપૂર્વક સ્વાગત કરું છું.
ખૂબ ખૂબ આભાર હેમેન્દ્ર શિક્ષકજી પોતાની વાત રજૂ કરશે. ને આવકારીએ. Okay, let me start in English today. It's the one word which came into my mind when I continuously seeing this joint assembly, which we called Pratibha Pradarshan, and the one word is, it's just wow, right? You all are awesome. You students, प्यारे बेटा जीज, and you all teachers, shikshikajis, shikshakjis, you all are very good. You are very awesome. Not only this Pratibha Pradarshan, but in fact I am continuously following previous two Pratibha Pradarshans also. And I see there are significant drift whatever you are showcasing in this joint assembly. The old Betajis, I might forgot some of the name, but Vibhusha, Navya, who is anchoring today's stage, brilliant beta, brilliant. Priyanshi, Harshvi, Dolly, Tanvi, and our own singer, Divya. Where he is? I just came to know that he is also owning his own YouTube channel. So, these are the pratibhas that we are having, and we are very fortunate. In fact, I am also feel proud that you are our student. It is the situation when students are saying that we are very proud that we are the part of this school. But I am saying that we are fortunate that you chosen our school. And I ensure in future you will say one day that we are proud to be a part of Navdeep Vidya Mandir. Apart from that, Farhan, Ateka, who is assisting the experiments, they are also phenomenal. Shikshakjis, Hemendra Shikshakji, you made just, it's musical, right? So today's assemblies, it's pure, it's touching, it is soothing, it is scientific, it is educational, it is musical, it is poetic. What I can say, it is all the things encompassing. So all the teachers, Bhavna Shikshakji, who had sing a song, right? Excellent, good. And
I also feel that when students are expressing in themselves in English, I feel that we reach somewhere right now. In 2 years, we reach somewhere and we can have some results, we can show them. And we are fortunate if we are talking about the language. In Hindi, we are having some gems like Kaushik sir from this year. And in English, our own teacher Ankit sir as well as Nikita ma'am is with us, who are constantly working on our English, and I am sure that in the subsequent days only, I think I need not to wait for the next year. In subsequent days only, I am having a gut feeling that the communication will be surely increase. ઘણી વાર છે આવી રીતના અમારી સામે કોઈક ગુજરાતીની બદલે ઇંગ્લિશમાં બોલતા તો અમને છે તાલી મળવાનું મન તો બહુ થતું, પણ પછી એક એવું લાગતું કે હાલું કાંઈ સમજાણું નહીં. હે તો એવું નથી થતું ને તમને? તો એકવાર છે ફરીથી પાછું છે ગુજરાતીમાં કહેવું પડશે કે સમજાઈ ગયું? That's the confidence. કેટલા લોકોને લાગે છે સમજાઈ ગયું? એકવાર હાથ ઊંચો કરો, આ લોકોના ફોટા લ્યો. હા, કેટલા લોકોને લાગે છે સમજાય છે? ગ્રેટ, ગ્રેટ, ગુડ, ગુડ. તાલીઓ થઈ જાય. ગુડ, ઇટ્સ અ ગુડ રેશિયો. ગુડ, વેરી ગુડ, એક્સલન્ટ. તો મેં એવું કીધું મિત્રો કે આજની જે પ્રતિભા પ્રદર્શન છે, જ્યારે હું જોઈ રહ્યો હતો તો મારામાંથી એક જ ઉદ્ગાર નીકળ્યો આખી પ્રદર્શન જોઈને, એન્ડ એ હતું કે ઇટ્સ જસ્ટ વાવ, ફેબ્યુલસ, જોરદાર, મજા આવી ગઈ, ડિંચાક, રાઈટ? અને એમાં જેટલા પણ વિદ્યાર્થીઓએ, શિક્ષકોએ આજે પ્રદર્શન કર્યું છે, that is only tip of the iceberg. Tip of the iceberg એટલે જે અત્યારે તમને અહીંયા દેખાણું, એની પાછળની મહેનત તમે લોકોએ આમ શ્યોર કરી હશે. તમને શિક્ષકોએ પણ ઘણા ગ્રૂમ કર્યા હશે. I am not very much aware of them, so એમના બધાના નામ કદાચ હું ન બોલું, બટ એ બધા ઇન્ક્લુડેડ છે. અને જે ઓડિયન્સ છે એ ઓડિયન્સ પણ એમાં ઇન્ક્લુડેડ છે, કારણ કે પ્રદર્શન છે એ કોની સામે થાય? ઓડિયન્સ હોય એની સામે થાય. તો તમે બહુ સારી ઓડિયન્સ હતા જે એક એક પ્રદર્શનને સારી રીતના છે એ નિહાળી રહ્યા હતા. આજે છે એ પ્રદર્શનમાં નહોતા. આ વર્ષે 3 પ્રદર્શન થયા, એમાં ન હોય એવા છોકરાઓ કેટલા છે? હાથ ઊંચો કરો છે. આજે તો નહોતા, પણ પ્રીવિયસ 2 સેટરડેઝ ગયા એમાં પાર્ટિસિપેટ કર્યું હોય, એ સિવાયના છોકરાઓ કેટલા છે જેમણે હજી સુધી પાર્ટિસિપેટ કર્યું નથી? એકવાર હાથ ઊંચો કરો. ગુડ, ગુડ. તો નેક્સ્ટમાં તમે લોકો કરશો ને? તમને થઈ શકે એવું લાગે છે ને? શું લાગે છે? તમે લોકો પાર્ટિસિપેટ કરી શકો એવું લાગે છે? હા કે ના? એકી સાથે હા કે ના? યસ, ગુડ. ધેટ્સ ધ કોન્ફિડન્સ. સો આઈ એમ ઓલ્સો વેરી મચ કોન્ફિડન્ટ. મને પણ વિશ્વાસ છે તમારી ઉપર, તમારા શિક્ષકો ઉપર. જો વિદ્યાર્થીઓ કંઈક કરી શકે છે અહીંયા, એનો અર્થ 2 એની પાછળ કારણ છે. એક જે સૌથી પ્રબળ કારણ છે એ તમારા શિક્ષકો છે. તો પહેલા તમારા બધા શિક્ષકો માટે છે એ તાલી થઈ જાય, બધા શિક્ષકો માટે જે રીતના તમને તૈયારી કરી છે. વેરી ગુડ, ગુડ. બીજું છે એ બીજું કારણ કોણ હશે? they are your mother, father, your parents. તમારા મમ્મી પપ્પાએ તમને જે રીતના તૈયાર કર્યા છે, ઘરમાં એક વાતાવરણ આપ્યું છે, એના કારણે તમે તૈયાર થઈ ગયા છો. તો એમને પણ આજે આપણે યાદ કરીએ, એમના માટે તાલી થઈ જાય. રાઈટ? they are the real reason. આજે બધા ઘરે જઈને શું કહેશે? ઘરે જઈને કહેશે આજે અમે તમને બહુ સારી રીતના, મમ્મી પપ્પાને એમ કહેજો. શું કહેશો આજે બધાય મમ્મી પપ્પાને? આજે સવારે અમે તમને બધાને બહુ સારી રીતના યાદ કર્યા,
અને મનથી બધાને અમે શું કર્યા? નમન કર્યા, વંદન કર્યા, પગે લાગ્યા. રાઈટ? કેસે કે ભૂલી જશે બધા આજે ઘરે જઈને? યસ, આજે ઘરે જઈને બેગલેસ ડે ની એક્ટિવિટીમાં ભૂલી નહીં જતા. રાઈટ? ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ, થેન્ક યુ. મારા શિક્ષકજીનો હૃદયપૂર્વક આભાર. આ સાથે આજનો પ્રતિભા પ્રદર્શન કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્યશ્રી, તમામ શિક્ષકગણ અને મારા વાલા વિદ્યાર્થીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ.